આજના એપિસોડની શરૂઆત કૃષ્ણદવેની પ્રસિદ્ધ પંક્તિઓથી કરીશું. કવિ કહે છે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. હસવું જો આવે તો હસવાનું બેફામ, આંસુ જો આવે તો લૂછવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. કવિના આ શબ્દો એ દરેક વ્યક્તિને સમર્પિત છે જે પોતાના આત્મવિશ્વાસ, મહેનત અને આવડતના આધારે એ મેળવીને જ રહે છે જે એમને જોઈતું હોય છે. આવું વ્યક્તિત્વ સંઘર્ષથી ક્યારેય ગભરાતું નથી. આવું વ્યક્તિત્વ મહેનત કરવામાં પાછું પડતું નથી. એ લોકો એ મેળવીને જ રહે છે જે એમને જોઈતું હોય છે. અને એટલે જ અમે લાવી રહ્યા છે એવા સંઘર્ષોથી ઘડાયેલી કહાનીઓ, એવી વાર્તાઓ કે જેની અંદર સંઘર્ષ છે, નિષ્ફળતા છે, આશા છે અને અંતે સફળતા છે. નમસ્કાર, સ્વાગત છે તમારું આજના આ ખાસ પ્રોગ્રામમાં જેનું નામ છે સંઘર્ષથી સફળતા સુધી. આજે આપણી સાથે બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી અને જય આદિવાસી યુવા સંગઠનના પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત છે. ઉમેશભાઈ, આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. ઉમેશ, એમ તો આપણે જ્યારે પણ મળીએ ત્યારે હું તને નામથી જ બોલાવું છું, કારણ કે આપણે બાળપણના મિત્રો છીએ. આપણે સાથે અભ્યાસ કર્યો છે, સાથે રખડ્યા છે અને ખૂબ મજા કરી છે. પણ આજનો એપિસોડ દર્શક મિત્રો માટે નગરપાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી તમને મળી છે ત્યારે હું તમને ઉમેશભાઈ કહીશ અને એ રીતે આગળ વધીશું. તો બોડેલી પહેલાં તો બોડેલી નગર કે જે પહેલાં એક સામાન્ય તાલુકો હતો અને આજે ગ્રામ પંચાયત હતી, અને આજે એક નગરપાલિકા તરીકે એને જે સ્થાન મળ્યું છે, એના પહેલા પ્રમુખ બનીને કેવું લાગી રહ્યું છે? પહેલાં તો બોડેલી જે હતું એમાં ગ્રામ પંચાયત હતી. હવે બોડેલી નગરપાલિકા બની એ આજુબાજુની 5 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવે છે. એટલે વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે. બરાબર. અને આટલા મોટા વિસ્તારની જવાબદારી મળી એ તો એમ પહેલાં તો વિચાર્યું જ નહોતું કે આ જગ્યાએ આપણે પહોંચીશું. પણ આપણે સાથે સાથે પાર્ટી સાથે એવા કામો કર્યા અને પાર્ટીએ મને જે આ જવાબદારી આપી છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ને હવે જે જવાબદારી મળી છે એને અમે અમારા તન મન ધનથી નિભાવીશું. આપણે તો બાળપણના મિત્રો છે એટલે હું તને ઓળખું છું, પણ જે લોકો ઉમેશને નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, એમને ઉમેશભાઈના જીવનના એ પાસા જેમ કે બાળપણ છે, માતા પિતા છે, અભ્યાસ છે, એના વિશે થોડું માહિતી આપો. પહેલાં તો મારી જે જન્મભૂમિ છે એ કવાંટ તાલુકાનું નાનકડું ગામ ગળેથા છે. ત્યારથી પછી મારી જે બાળપણ છે એ થોડોક ટાઈમ ગામડામાં વીત્યું છે. ત્યારબાદ બોડેલી શહેરમાં અભ્યાસ અર્થે આવ્યા. ઓકે. એમાં મારું સંપૂર્ણ જે સ્કૂલ ટાઈમ છે એ બોડેલીમાં જ વીત્યો છે. એમાં આપણે સંગાતે હતા સ્કૂલ ટાઈમમાં. એના પછી સ્કૂલ તો ટોટલી 12 ધોરણ સુધી બોડેલી જ ગયો. એમાં 11-12 સાયન્સ વિષય લીધો. એટલે શરૂઆતમાં એવું લાગતું હતું કે સાયન્સ લીધો ને એમાં બાયોલોજી લીધું એટલે કે શરૂઆતમાં ડૉક્ટર બનીશ એવો વિચાર હતો. બરાબર છે. એટલે 12મું ધોરણ પતી ગયું પછી એક ટાઈમ એવો બી આવ્યો કે એમાં મારા પપ્પાએ પ્રાઇવેટમાં એડમિશન બી લઈ લીધું. પપ્પા શું કરે છે? પપ્પા ટીચર છે પ્રાઇમરી સ્કૂલમાં, અને મમ્મી છે હાઉસવાઈફ છે, અને એક બેન છે અને એક ભાઈ છે. ટોટલ 5 જણ છે ફેમિલીમાં. બરાબર. એટલે શરૂઆતમાં જ્યારે 12મું ધોરણ પતાવ્યું એટલે બાયોલોજી ગ્રુપ હતું, એટલે મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા હતી. ડૉક્ટર બનવાનું? હા, ડૉક્ટર બનવાનું. એક ટાઈમ એવું બી વિચાર્યું કે, અને એવો સંજોગો બન્યો કે મારા પપ્પા બી વિચાર્યું કે ના બનાય. એટલે અમદાવાદ આયુર્વેદિક કોલેજમાં એડમિશન બી લઈ લીધું હતું. પણ પછી તે સમયે આપણું બોડેલીનું ગ્રાઉન્ડ શું કહેવાય, ભાઈબંધો ને બધા વધારે, તઈ કઈ જવાનું એવું વિચારીને બોડેલી જ રહેવાનું પસંદ કર્યું ને ડભોઈ કોલેજમાં બીએસસી કર્યું. તો પપ્પા તો ખૂબ શરૂઆત તો નારાજ હતા જ. અચ્છા. 2 દિવસ તો મેં અમદાવાદ રહ્યો હતો. અચ્છા, એટલે ઘરે નહીં? ઘરે નહીં. બરાબર. પણ પછી પપ્પાએ કીધું તારી રીતે કરો જે કરવું એ. એટલે શરૂઆતમાં પછી બોડેલીથી જ અપડાઉન કરીને ગ્રેજ્યુએશન પતાવ્યું. ઓકે. ગ્રેજ્યુએશન શામાં કર્યું? બીએસસી કેમેસ્ટ્રી. બીએસસી કેમેસ્ટ્રી. તો અભ્યાસ તો ખૂબ સારો રહ્યો. હા. પછીનું જીવન કેવું રહ્યું? કારણ કે વિદ્યાર્થી કાળ પૂરો થયો પછી સામાજિક જીવન શરૂ થાય છે, જેમાં નોકરી હોય છે, ઘરની જવાબદારી હોય છે. તો
એટલે શરૂઆતમાં તો એવું જ વિચાર્યું હતું કે બીએસસી કર્યું હતું, પછી બીએડ કર્યું અમદાવાદ 2 વર્ષ, એટલે ટોટલી ટીચર માટે એલિજિબલ. ડોક્ટરથી ટીચર? હા, ડોક્ટરથી ટીચર. એટલે પછી એવું વિચાર્યું કે એક્ઝામ આપીને આપણે ટીચર બની જવું છે. બરાબર છે. એટલે શરૂઆતમાં પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી ચાલુ કરી દીધી. જી. એમાં 6, 7, 8 અને 11, 12 એમાં ટીચિંગ કરાવતો હતો. ઓકે. પછી ઘરે ટ્યુશન ક્લાસીસ બી કરાવતો હતો. 3 થી 4 વર્ષ તો એ જ રૂટીન લાઈફ રહેતું હતું, પણ ટીચર તરીકેનું. હા, અને સમાજ સેવા તો પહેલાથી કરતા હતા આપણે, સામાજિક કાર્યો. એટલે અમુક સમય એવો આવતો હતો કે નોકરી સાથે સાથે સમાજ સેવા, તો બંનેને સરખો ટાઈમ નહોતો અપાતો. કાં તો સમાજ સેવામાં જઈએ તો નોકરીમાં સમયસર ના પહોંચી શકે, કાં તો નોકરી કરવા જઈએ તો અમુક જે કામો જે લોકો આપણી સાથે માંગણી કરી હોય કે જેના પર પ્રશ્ન હોય એ સોલ્વ નતા થતા, અટકી જતું. એટલે અમુક સમયગાળામાં ટાઈમ સરખી રીતે આપી નતો શકાતો. અને એના પછી 2 થી 3 વર્ષ પહેલા એક્ઝામ બી આપી આપણે ટીચર્સ ટેટની. ઓકે. ટેટ 1, ટેટ 2 બંને એક્ઝામ સાથે આવી હતી. એટલે એમાં તો ફોકસ કમ્પ્લીટ એની પર જ હતો કે નોકરી લઈને નોકરી કરી. એટલે એ રીતના મહેનત બી કરી, તૈયારી બી કરી, પણ થોડુંક શું કહેવાય, થોડાક માર્ક માટે રહી ગયો એમાં. ઓકે. તો સરકારી શિક્ષક હોત, અત્યારે નગરપાલિકા પ્રમુખની જગ્યાએ ઉમેશભાઈ સરકારી શિક્ષક હોત. પણ એમાં કેવું કીધું, થોડાક માર્ક માટે રહી ગયો. એટલે એકવાર મોરલ ડાઉન થઈ ગયું કે તારો આટલી બધી મહેનત કરીને પાસ ના થયા. એટલે એક ટાઈમ પછી નોકરી શું કહે તૈયારી છોડી, એની પરથી ઉઠી ગયું મગજ. ઓકે. કે હવે નહીં કરવું. બરાબર. પછી એના પછી બિઝનેસ ચાલુ કર્યો કે હવે ધંધો કરવો છે આપણે. હા, એટલે શિક્ષક થી ડોક્ટર થી શિક્ષક અને શિક્ષક પરથી ડાયરેક્ટ બિઝનેસમેન બનવું છે. બરાબર. એટલે થોડો સમય એમાં પણ આપ્યો. બરાબર. 1 થી 2 વર્ષ જો એ ગમે તે એમાં આપણે સાથે એમાં અમુક કોમ્પ્યુટર ક્લાસીસ કરાવતા હતા, એમાં બી સાથે હતા. પછી 1-2 વર્ષ એમાં બી આપ્યો, એમ બી સારું ચાલતું હતું. પણ સાથે સાથે એમાં બી પાછો આ પ્રશ્ન આવ્યો, સામાજિક કામને સાથે સાથે અમે સામાજિક તે સમય પછી અમે યુવા મોરચાના કાર્યકર્તા બી હતા. એટલે અમુક પાર્ટીના નિયમ પ્રમાણે અમુક અમારે પ્રોગ્રામો કરવાના આવે કે ગામડે ગામડે બાઇક રેલી હોય, એટલે જવાબદારી વધી ગઈ હતી. એ ગામડે ગામડે બાઇકો રેલી કરવાની હોય કે યુવા ચોપાલ કરવાના હોય કે ખાટલા બેઠક કરવાની હોય. અમુક ઇલેક્શન આવતા હોય તો અમને વિસ્તારક તરીકે મોકલે, એમાં બીજા તાલુકામાં મોકલે, કાં તો અલગ અલગ જગ્યાએ અમને મોકલતા હોય છે. અને એ સમયે પછી આ બાજુ ધંધો સાચવીએ કે સામાજિક કાર્ય, એટલે એ બધું મિક્સ થઈ જતું હતું. બેલેન્સ કરવો હતો. એટલે પછી એક ટાઈમ પછી એવું જ નક્કી કરી લીધું કે હવે સમાજ સેવા ને રાજકારણ. ખૂબ સરસ. એ છેલ્લા 2 વર્ષથી પછી એ જ નક્કી કરી લીધું કે ના હવે કરશું તો આમાં જ, હવે સંપૂર્ણ ટાઈમ આમાં આપવો છે. ઓકે. હું જે પૂછી રહ્યો હતો એ તમારા સામાજિક સંગઠનની વાત હતી કે જેમાં તમે આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યા, અને એ જે હવે સામાજિક જે સંગઠનની શરૂઆત અમારી લગભગ 2016 થી થઈ હતી, જેમાં અમે શરૂઆત કરી હતી અમારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીથી. જી. કેમ કે સંગઠનનું નામ શું છે? જય આદિવાસી યુવા શક્તિ તથા સમસ્ત આદિવાસી સમાજ બોડેલી. એમાં બોડેલી તાલુકા લેવલે અમારું સંગઠન હતું. હવે શરૂઆત અમે નાની રીતે 9 ઓગસ્ટની ઉજવણીથી કરી હતી, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. બરાબર. ત્યારબાદ ધીમે ધીમે સંપર્કો વધતા ગયા અને જેમ જેમ કોન્ટેક્ટ વધતા ગયા એમ બોડેલી તાલુકાના તમામ અમારા વિસ્તારના જે ભાઈઓ સાથે મુલાકાત થઈ, આજુબાજુના જે આગેવાનો છે એમની સાથે પણ ચર્ચા થઈ. અને છેલ્લા પછી ઘણા વર્ષોથી બોડેલી લેવલે, તાલુકા લેવલે અમે બહુ સફળ પ્રોગ્રામ કરીએ છીએ. કોઈ બી બાબતે, સામાજિક હોય કે કોઈ ધાર્મિક હોય, કોઈ પણ પ્રસંગ હોય, અમે સૌ સાથે મળીને ઉજવીએ છીએ. ઓકે. આદિવાસી સમાજમાંથી તમે આવો છો અને છોટાઉદેપુર એક આદિવાસી પ્રદેશ તરીકે ઓળખાય છે. તો આદિવાસી સમાજની અંદર, કે હમણાં તો તમે ઘણા વર્ષોથી સામાજિક કાર્યોમાં છો, રાજનીતિમાં છો, તો અહીંના લોકોની મૂળ સમસ્યા શું છે અને લોકોને શાની જરૂર છે, શું જરૂર છે? પહેલાં તો અમારા આદિવાસી સમાજના લોકો એકદમ ભોળા છે. જી. કે એમને જે આપે ચલાવી લે. પણ હાલના સમયમાં ઘણા લોકો જાગૃત થઈ ગયા છે અને પોતાના અધિકારો પણ જાણતા થઈ ગયા છે. બરાબર. અને સમજી ગયા છે કે આપણે ભણીશું, ગણીશું તો આગળ વધીશું. અને એ જ દિશામાં હાલના યુવાનો પણ
દોડી રહ્યા છે. અને જોવા જઈએ તો લાસ્ટ વર્ષોમાં ઘણા બધા લોકો જાગૃત થઈ ગયા છે અને પોતાના અધિકારો માટે બી દોડે છે. અને પહેલામાં કેવું હતું કે પહેલા લોકો બોલતા નતા, અમારા લોકો, પણ આજે સામે પ્રશ્ન કરતા થઈ ગયા છે. તો હવે જ્યારે તમે રાજનેતા બન્યા છો તો લોકોને સમસ્યા પડશે તો એ તમારી સામે પણ પ્રશ્નો કરશે. ચોક્કસ. તો એના માટેની પૂર્વ તૈયારી શું છે? અમારા લોકો કે કોઈ બી સમાજના લોકો હશે, એમના જે બી કંઈ પ્રશ્નો હશે, અમારી તરફથી જે પણ મદદ થતી હશે એ, કે સરકાર તરફથી પણ જે બી મદદ થતી હશે એ પ્રશ્નને ધ્યાનમાં લઈને અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે એમનો પ્રશ્નનો ઉકેલ આવે. બોડેલી નગરપાલિકા બની તો હવે તમારી સામે એવા કયા પડકારો છે જે તમે જોઈ રહ્યા છો કે મારે આ કરવાનું છે અને લોકોની આ સમસ્યાઓ છે જેને અમારે પૂરી કરવાની છે, એ સમસ્યાનું સમાધાન લાવવાનું છે? જો હવે પહેલાં પંચાયત હતી એટલે વધારેમાં વધારે 6 થી 7 હજારની વસ્તી હોય. બરાબર. જે નગરપાલિકા પ્રથમ બની છે એટલે અમારા ભાગમાં જે આવ્યું છે એટલે સૌથી વધારે વસ્તી અને સૌપ્રથમ વાર અમારે એનું આયોજન કરવાનું છે. એટલે સમસ્યા તો છે, અમુક સમસ્યાઓ જે વર્ષો જૂની એમ બોડેલીમાં કહેવાય તો કે હરકલી કોતરની સમસ્યા હતી. બરાબર. અને હું પ્રમુખ પદે મારી વરણી થઈ તો પત્રકાર મિત્રો દ્વારા પણ મને પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવ્યો હતો કે આપણે વર્ષો જૂની જે સમસ્યા છે હરકલી કોતરની, એનો શું તમે નિકાલ લાવશો? ઓકે. જે દિવસથી મારી વરણી થઈ હતી એના 24 કલાકની અંદર અમે મામલતદાર સાહેબ શ્રી, અમારા સીઓ સાહેબ છે અને નગરપાલિકાની ટીમ છે, એના દ્વારા અમે પ્રથમ દિવસે 24 કલાકની અંદર જ સંપૂર્ણ હરકલી કોતરને અમે નિરીક્ષણ કર્યું હતું. અને અમને જે પણ જરૂરી લાગ્યું કે આ ચોમાસું નજીક છે તો ચોમાસા પહેલા અમારાથી કેટલું થઈ શકશે એને અનુલક્ષીને અમે તાત્કાલિક ધોરણે એનું કામગીરી ચાલુ કરી દીધી હતી. અને હમણાં એ કામગીરી ચાલી પણ રહી છે અને 50% જેવી પૂર્ણ પણ થઈ છે. બોડેલી નગરપાલિકા બની તો એમાં કયા કયા વિસ્તારો આવે છે? અમારી બોડેલી નગરપાલિકા બની એમાં 5 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. જે પહેલાં જે જૂની હતી અલીખેરવા ગ્રામ પંચાયત, બરાબર, પછી બોડેલી પંચાયત, છાકરપુરા પંચાયત, ઢોકલિયા અને ચાચક, આ 5 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. એટલે અમારા ભાગમાં એટલે અમારા વિસ્તારમાં અમુક ગ્રામ્ય વિસ્તાર પણ છે. એટલે એમની બી જે પ્રાથમિક જરૂરિયાત છે, પાણી છે, ગટર લાઈન છે કે રસ્તા છે, સ્ટ્રીટ લાઇટો છે, એ બધી જ સમસ્યાઓને અમે ધ્યાનમાં રાખીને અમે આગળ આયોજન કરીશું. વિદ્યાર્થી જીવનમાંથી સામાજિક જીવન અને સામાજિક જીવનમાંથી રાજનીતિમાં આવ્યા ત્યારે સૌથી મોટો પડકાર શું હતો? એમ તો જો આપણે સામાજિક કાર્ય હંમેશા કરતા હોઈએ છીએ તો શરૂઆત આપણે જાતેથી કરવાની આવે છે. તો અમારી સાથે અમારા મિત્રોની ટીમ હતી, જો કે અમે 3 થી 4 મિત્રો હતા. એ શરૂઆત અમે કરી, પણ સામાજિક કાર્ય હોય અને અમે પણ હાલમાં જે શું કહેવાય અભ્યાસ પતાવીને આવ્યા હતા એટલે આર્થિક રીતે બી અમે એટલા બધા મજબૂત નહોતા કે કોઈ બી કામ હોય તો આપણે જાતે કરી શકીએ. એટલે અમુક સમયમાં લોકો સાથે મળવાનું, કન્વિન્સ કરવાના કે આપણે આ કામ કરવું છે, થોડીક ફંડ માટે મદદ કરજો કે ગમે એના માટે મદદ કરજો. તો શરૂઆત અમુક ટાઈમે એવું લાગતું હતું કે બધા માટે આપણે જ કેટલું કરીએ, બરાબર છે, બીજા કોઈ નહીં. પણ એ જ વસ્તુ જે અમે નિસ્વાર્થભાઈ કામ કર્યું સાથે સાથે અમારા મિત્રોનો સપોર્ટ રહ્યો અને ઘણા એવા બોડેલીના આગેવાનો છે, ડૉક્ટર મિત્રો છે કે અમારા વડીલ મિત્રો છે, એમનો ખૂબ સારો સહકાર રહ્યો છે. અને જેના સહકારથી અમે બોડેલીમાં નાના મોટા પ્રોગ્રામો છે કે નાના મોટા સામાજિક કામો છે એમના સાથ સહકારથી અમે કરતા આવ્યા છે અને એમની મદદથી જ અમે આજે આ જગ્યાએ છે. જો કે લોકસેવા એ લોકોની મદદથી જ થાય. પણ ક્યારે એવું લાગ્યું કે હવે મૂકી દેવું છે, હવે આ સેવા નથી થતી? આમાં કેવું છે, હવે આપણી ફેમિલી એવું વિચારતી હોય કે છોકરો નોકરી કરીને સેટ થઈ જાય, પણ આપણા પહેલેથી જ સમાજ સેવાની ભાવના સાથે આપણે ઉતરેલા, બરાબર. એટલે એ વસ્તુ એવું તો કોઈ દિવસ નહીં લાગ્યું કે હવે છોડી દઈએ, બરાબર છે. ઘરેથી અમુક શબ્દો કહેતા હોય પપ્પા, પણ એ આપણા ભલાઈ માટે કહેતા હોય છે કે નોકરી કરીને સેટ થઈ જાય. એટલે કોઈ પણ મા બાપનું પહેલા એક સ્વપ્ન એ જ હોય છે કે પોતાનો દીકરો કે જેને ભણાવી ગણાવી મોટો કર્યો છે એ સારી જગ્યાએ મેન્ટલી આપણા લોકો એ રીતના તૈયાર છે કે છોકરો નોકરી કરે તો જ સેફ છે એમ. એટલે એ વાત બરાબર છે. પણ અમે સાથી મિત્રો છે એના દ્વારા અમે જોડે જોડે કાર્યોમાં રહેતા ગયા, બરાબર. અને શરૂઆત જ્યારે પછી અમુક લાઈન પર અમે પહોંચી ગયા ત્યારે ફેમિલીને બી એવું લાગ્યું કે ના,
જે રસ્તે જાય છે બરાબર છે. તમારી જેવા જે યુવાનો છે જે રાજનીતિમાં પોતાને જોઈ રહ્યા છે, જેમનું સ્વપ્ન છે કે અમે પણ કાલે ઉઠીને સરપંચ છે, કાલે ઉઠીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્ય ત્યાં સુધી જઈએ, તો એવા લોકોને તમે શું સલાહ આપશો? કારણ કે તમે પોતે યુવા છો. એવા લોકોને મારી એક જ સલાહ છે કે આપણે કોઈ પદ માટે કે એના માટે નહીં કરવું જોઈએ. સમાજ સેવા તમે કરશો, લોકો સાથે કનેક્ટ રહેશો, લોકોના કામ કરશો, તો એ સામેથી કહેશે કે મારે આ ભાઈ જે જોઈએ છે, બરાબર, કે આ વ્યક્તિ અમારા આગેવાન તરીકે જોઈએ, આગેવાન તરીકે મારું કામ કરશે. હા, તમે લોકો સાથે એવો વ્યવહાર રાખો કે તમે એમના કામ કર્યા હોય તો કહેવાના જ છે કે ના આ ભાઈ છે અમારું કામ કરે જ છે, તો હમણાં એમને તક આપો. લોકો સામેથી કહેવા જોઈએ. લોકો સામેથી કહેવા જોઈએ. લોકોની સમસ્યા જે છે એનું સમાધાન લાવો, એટલે તમને લોકો પોતે જ આગેવાન બનાવી દેતા હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર રહેવું પડે, લોકો સાથે કનેક્ટિવિટીમાં રહેવું પડે. ઓકે. ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે દેશમાં, દુનિયામાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. એના એક સામાન્ય કાર્યકર્તાથી લઈને આજે નગરપાલિકા પ્રમુખ સુધી, અને હજુ તો ઘણી સફર બાકી છે, હજુ ખૂબ નાની વય છે, અને આ શરૂઆતી દિવસોમાં તમને જે સફળતા મળી છે, તો હવે ભવિષ્યનું પ્લાન શું છે? કઈ રીતે તમે કામ કરશો? હમણાં તો હાલ આપણે જે જવાબદારી છે નગરપાલિકા પ્રમુખ તરીકેની, તો અમે તો એમાં આની પર જ ફોકસ કરશું કે અમારા નગરપાલિકાને કઈ રીતે અમે વિકસિત બનાવીએ, લોકોની જે સમસ્યા છે એને દૂર કરીએ અને અમારા બોડેલી નગરપાલિકાને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવીએ. અમારો ફોકસ તો હમણાં હાલ પૂરતો નગરપાલિકામાં જ છે. ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે જ્યારે જ્યારે ભારતને જરૂર પડી છે ત્યારે આદિવાસી સમાજમાંથી એવા મસીહા, એવા જન નાયકો પેદા થયા છે, આગળ આવ્યા છે, જેમણે ભારત માટે ખૂબ કર્યું છે. એ મહારાણા પ્રતાપ સાથે લડેલા રાણા પૂંજા ભીલ હોય, કે પછી બિરસા મુંડા હોય, કે પછી આપણા જાંબુઘોડાના રૂપસિંહ નાયક હોય, આ તમામ લોકોએ ખૂબ બલિદાનો આપ્યા છે, અને એટલે જ આપણે આજે આ વિકસિત ભારતમાં બેઠા છે. તો આદિવાસી સમાજમાં તમારા આદર્શ કોણ છે? જળ જંગલ જમીનની લડત લડનાર, જે એમ કહીએ તો સૌથી નાની ઉંમરમાં 22 થી 23 વર્ષની ઉંમરમાં જે પોતાના સમાજ એટલે કે દેશ માટે અને જળ જંગલ અને જમીન માટેની જે લડત લડતા હતા, જનનાયક બિરસા મુંડા, કે એમનું જે જીવનકાળ ફક્ત 22 વર્ષનું રહ્યું છે, જે આપણે ગુજારી ચૂક્યા છે. એ એટલા સમયગાળામાં જ એમણે પોતાની ધરતી માટે કે પોતાના પાણી માટે કે જળ જંગલ અને જમીનની લડત જે ટ્રાઇબલ ઇલાકાથી લઈને બધે જ લોકોને જાગૃત કર્યા અને અંગ્રેજો સામે એ લડત આપી. એ જે વ્યક્તિત્વ છે કે જે જનનાયક થઈ ગયા છે, એમનો શું કહે, એમના વિચારોથી અમે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના વિચારો પર ચાલવાનો પ્રયત્ન કરે છે. ઉમેશભાઈ, એક રેપિડ ફાયર રમીએ કે જેની અંદર હું તમને સવાલ પૂછું અને તમારે એના જવાબ આપવાના છે. ઓકે, જે પહેલો શબ્દ આવે, જે પહેલો જવાબ આવે એ આપવાનો છે, રાઈટ? સવારે ઉઠીને પહેલા શું કરો છો? પહેલા તો મોબાઈલ ચેક કરીએ. એ જો કે આખી દુનિયા કરતી જ હોય છે. આજનું જે 5મી જરૂરિયાત છે એ મોબાઈલ થઈ ગઈ છે. ઓકે. ભાવતી વાનગી કઈ? એમ તો આદિવાસી ઢેબરા અને અડદની દાળ રોટલો. બરાબર છે. ઢેબરાનું નામ આવે એટલે ઉદયપુર યાદ આવે, અને ઉદયપુરનું નામ આવે એટલે ઢેબરા યાદ આવે. બરાબર છે. છેલ્લે ક્યારે રડ્યા હતા? છેલ્લે જ્યારે મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને જ્યારે ફોર્મ ભરવા જતો હતો ને, તો મમ્મી પપ્પાને પગે લાગીને જતો હતો. ત્યારે ફોર્મ ભરવા જતો હતો એટલે મમ્મીએ મને એમની જોડેથી 5,111 રૂપિયા આપ્યા. એ હાથમાં આપ્યા ને, જો મેં પગે લાગ્યો ને, મમ્મીને નહીં ખબર પણ આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. આ એક મુમેન્ટ હતી કે જે જીવનભર યાદ રહેશે. એક નેતા કે જેને તમે આદર્શ માનતા હોય? આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. નરેન્દ્રભાઈ મોદી. જો પ્રમુખ ન હોત તો શું હોત? તો હાલમાં પ્રમુખ ન હોત તો એક સામાન્ય કાર્યકર્તા તરીકે બી અને સમાજના જે આગેવાન તરીકે બી અમે લોકોના પ્રશ્નોને સમજતા અને એમનો ઉકેલ લાવતા. ઓકે, એટલે જો નગરપાલિકા પ્રમુખ ન હોત તો પણ કાર્યકર્તા તરીકે કામ કરતા. વેરી ગુડ.
બોડેલી માટે એક શબ્દ. છોટાઉદેપુરનું હૃદય. ખૂબ સરસ. છોટાઉદેપુરનું હૃદય, કારણ કે છોટાઉદેપુરનું એપિસેન્ટર છે જે છે એ, અને ઔદ્યોગિક રીતે કે હોસ્પિટલ રીતે કે બધી રીતે ભણતર રીતે કે બધી જ રીતે બોડેલી એક સેન્ટર છે. સેન્ટર ઓફ ઉદયપુર હા, અને શહેરનું શહેર ને ગામડાનું ગામડું. ઉમેશભાઈ, આપણી સાથે વાત કરીને ખૂબ મજા આવી. આપણે જ્યારે બહાર મળીશું ત્યારે આપણે ખૂબ શાંતિથી વાત કરીશું. પણ દર્શકો માટે આજનું જે ટોપિક હતો કે કઈ રીતે એક શિક્ષક, એક સામાન્ય શિક્ષકથી લઈને પહેલી નગરપાલિકાના પહેલા પ્રમુખ તરીકેનો તમારો જે આ સફર હતો એ ખૂબ પ્રેરણાદાયક રહ્યો છે. લોકોને આમાંથી પ્રેરણા મળશે. જે લોકો રાજનીતિમાં આવવાનું વિચારી રહ્યા છે એમને એક રોડમેપ મળશે. ખૂબ મજા આવી અને ફરી આ રીતે મળતા રહીશું અને વાત કરતા રહીશું. મારા માટે પણ આ ફર્સ્ટ ટાઈમ કહેવાય કે પહેલી વાર આ રીતના આપણે વાતચીત કરી રહ્યા છીએ. હા, ખૂબ 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 આભાર. અને દર્શક મિત્રો, ફરી મળીશું આવા એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો ધ વિરાસત.